હેલો બચ્ચા લોકો, કેમ છો? મજામાં? મારું નામ છે અલ્કેશ સર ફ્રોમ આરતી ક્લાસીસ સીટીએમ અમદાવાદ. દોસ્તો, આજે આપણે 12 સાયન્સ ગુજરાતી મીડિયમ વાળા બાળકો માટે ફિઝિક્સમાં જે ચેપ્ટર 7 છે ઓલ્ટરનેટિંગ કરંટ, ઠીક છે, એનો ભાગ 7 લઈને આવ્યા છીએ. અલ્કેશ સર મારું નામ છે. ડન છે? ઓળખે છે મારું? ચાલો, હવે આપણે પાર્ટ 1 માં વાત કરી હતી કે જ્યારે પરિપથમાં એસી પરિપથમાં માત્ર આર જોઈન કર્યો હોય, ઓન્લી રેઝિસ્ટર, માત્ર અવરોધ જોઈન કર્યો હોય તો એ પરિપથની તું વખાણ કર, એ પરિપથ સમજાવો. યાદ હશે તમે ઓબ્વિયસલી પાર્ટ 1 માં પાછો જાણે જોજો. જો યાદ ના હોય તો પાર્ટ 1 માં એક્ચ્યુઅલીમાં મેં જે થિયરી ચલાવી છે તમને બોર્ડની એક્ઝામમાં તમે લખી શકો અને માર્ક્સ મેળવી શકો. આજે હું માત્ર આર, પછી આવશે માત્ર ઇન્ડક્ટર એલ, જે તમે ચેપ્ટર 6 માં જોયું છે, અને માત્ર કેપેસિટર સી. ક્યારેક પરિપથમાં માત્ર રેઝિસ્ટર જોડ્યો હોય તો શું સીન થશે, માત્ર ઇન્ડક્ટર જોડ્યો હોય તો શું સીન થશે, અને માત્ર કેપેસિટર જોડ્યો હોય તો શું સીન થશે, એ બધું જ હું સળંગ લેવાનો છું. તો આજે માત્ર આર ની ચર્ચા કરું છું, પછી માત્ર એલ ની, પછી માત્ર સી ની ચર્ચા કરીશું. લેટ્સ સ્ટાર્ટ. તો દોસ્તો, પાર્ટ 1 માં થઈ ચૂકી છે આ બાબતો. ફરીથી એટલા માટે કે આજે કંઈક નવા ફંડા ફોકસ સાથે બહુ ડિટેલિંગ કામકાજ થશે. આમાં બહુ ડિટેલિંગ કામકાજ થશે, ચિંતા કરતા નહીં. આ એસી સોર્સ તમે આવું લખી શકો દોસ્તો. જોઈને આકૃતિમાં દર્શાવ્યા મુજબ અવરોધ આર એસી પરિપથ સાથે જોડેલ છે. માત્ર અવરોધ આર, એવું લખો તો વધારે સારું. માત્ર અવરોધ આર એસી પરિપથ સાથે જોડેલો છે. ઓકે, ચલો હવે એસી જે સોર્સ હોય, એસી સોર્સ હોય જે બેટરી જેવી હોય, નો વોલ્ટેજ તમને ખબર છે અને પ્રવાહ સમય સાથે બદલાય છે. એસી સ્ત્રોત હોય છે એનું વોલ્ટેજ અને પ્રવાહ સમય સાથે બદલાય છે. અને શું હોય છે તમે જાણો છો, મારે સમજાવવાની જરૂર નથી. વોલ્ટેજ E બરાબર નવાબ sin ઓમેગા t. ખ્યાલ આવ્યો તમને? હા, તો પછી જોયેલું છે આ ક્યાં. આને જ આપણે Vm કહી દઈએ, sin ઓમેગા t. ડન છે? તો આ છે દોસ્તો વોલ્ટેજની વાતો. બોલો, ક્લિયર થઈ ગયું છે કે નહીં? લખવામાં તો આપણે ઘણું બધું બી લખી શકીએ છીએ જોડે જોડે. એકવાર જોઈ લે શાંતિથી. ડન છે? ડન છે? આ મેં પાર્ટ 1 માં ચર્ચા કરેલી છે, ચિંતા કરતો નહીં. તો જોઈ લે એકવાર ફટાફટ. જોઈ લે. ઓકે, ચાલો. હવે દોસ્તો, જ્યાં Vm છે મહત્તમ વોલ્ટેજ, અથવા તો આ જે છેડો R છે R ના બે છેડાઓ વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનનો મહત્તમ તફાવત. R ના બંને છેડાઓ વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનનો મહત્તમ તફાવત, એ બી લખી શકે તું. અથવા વિદ્યુત સ્થિતિમાનના તફાવતનો કંપ વિસ્તાર. આ આવૃત્તિનો કંપ વિસ્તાર. કંપ વિસ્તાર સમજો તો શું થાય છે યાદ છે તમને? ધારો કે મેં દોલનોમાં વાત કરી હતી, y બરાબર a sin ઓમેગા t. આ a શું હતો? કંપ વિસ્તાર હતો. કંપ વિસ્તારને આપણે આવું ym પણ લખતા હતા. કંપ વિસ્તારનો મતલબ શું થાય? મહત્તમ સ્થાનાંતર. તો અહીંયા જુઓ દોસ્તો, આ Vm નો મતલબ શું થશે? મહત્તમ વોલ્ટેજ. ભલે મહત્તમ વોલ્ટેજ. ડસ્ટર ઓકે. આ તમે આવું લખી દો, વિદ્યુત સ્થિતિમાનના તફાવતના દોલનોનો કંપ વિસ્તાર. તો બી ચાલે, દોલનોનો કંપ વિસ્તાર. ઠીક છે? ઠીક છે. ઓમેગા છે ને સૂત્રમાં ઓમેગા
સર કોણીય આવૃતો શું છે કોણીય આવૃતો ઓકે લેટ મી સ્ટાર્ટ ઓહમના નિયમ મુજબ V IR ચલો 1 અને 2 ને કમ્પેર કરું તો જોઈ લો V ની જગ્યાએ IR મૂકો Vm sin omega t I Vm ની છેદમાં R આવે દોસ્તો I નું સૂત્ર છે તમને યાદ હોય તો Im sin omega t સાથે સરખામણી કરો આરામથી આપ મેળવી શકશો શું મેળવી શકશો Im બરાબર Vm upon R Im બરાબર Vm upon R બોલ ડન છે કે નહીં તો પછી આટલું કામ છે તો IRMS બરાબર VRMS બાય R પણ તમે લખી શકો છો કોઈ ઇશ્યુ નથી આ લખી શકાય ને Im એટલે મહત્તમ એમ્પ્લિટ્યુડ મહત્તમ પ્રવાહ એટલે √2 IRMS Vm એટલે √2 VRMS √2 સમજી ગયા IRMS બરાબર VRMS પણ ઓકે દોસ્તો હવે તમે અહીંયા બહુ જ ધ્યાનથી વાત શીખજો તો મજો પડી જશે દોસ્તો અહીંયા જો જે વોલ્ટેજ છે એ સાઇન વિધેય છે I પણ છે એ સાઇન વિધેય છે તો શું કરી શકો તમે આમાં આઈડિયો તમને શું દોડે છે જે I છે ને I એનો sin આવો થશે Im નીચે માઈનસ Im અને Vm પણ sin વાળો છે તો બોલો Vm નું શું લખશો તમે સર સિમ્પલ આનંદ આવી ગયો છે ભાઈ આનંદ આવી ગયો છે Vm છે માઈનસ Vm છે આ પરથી એવું લાગી રહ્યું છે સર V અને I ની જે કળા છે એ સમાન છે બિલકુલ કેટલી કળા છે ઓમેગા t કેટલી કળા છે ઓમેગા t ઠીક છે તો V અને I વચ્ચેનો કળા તફાવત કેટલો છે 0 કોઈ કળાનો વચ્ચે તફાવત જ નથી આની બી ઓમેગા t છે ને આની બી ઓમેગા t કળા છે ઓકે આગળ સાયન્સમાં આપણે બાબતો ચર્ચા કરી લીધી હવે દોસ્તો આજે બહુ મસ્ત મજાની વાત કરવાનો છું I છે ને I એની કળા કેટલી I સર ઓમેગા t એટલે I છે ને ઓમેગા t જેટલા ખૂણે નીકળવાનું ચાલુ કરી દેશે I એ ઓમેગા t જેટલો ખૂણો બનીને નીકળશે તો દોસ્તો આ રેફરન્સ લાઈન છે મારી બધું જ 11 માં ચાલેલું છે બધું આ I આ ઓમેગા t નો ખૂણો બનાવે I બોલો હા કે ના ઈઝી છે સર હવે એ જ રીતે V નું શું છે સર V પણ ઓમેગા t નો જ ખૂણો બનાવે છે તો V પણ આની ઉપર જ હશે મૂલ્ય વધારે હશે બોલ ડન કે નહીં દોસ્તો તો બંનેની કળાઓ બતાવતો આ ડાયાગ્રામ છે કળાને ઇંગ્લિશમાં ફેઝ કહેવાય તો બંનેનો ફેઝ બતાવતો આ ડાયાગ્રામ છે હા કે નહીં બોલ ફેઝ એટલે કળા તો દોસ્તો એટલા માટે આ ડાયાગ્રામને આ આકૃતિને ફેઝર ડાયાગ્રામ કહે છે હું બહુ ડિટેલિંગ લઈશ ફેઝર ડાયાગ્રામ એ મુજબ ઉદાહરણ રहा આખો વિડિયો બનાવીશ ફેઝર ડાયાગ્રામનો ચિંતા કરતો નહીં ચલાય હવે દોસ્તો તમે જોયું કે અવરોધ જે R છે અને ઓમેગા ની વાત કરું તો અવરોધ R છે ને એને આવૃત્તિ જોડે કઈ લેવા દેવા અવરોધ R નું સૂત્ર તમે જુઓ તો મેક્સિમમ શું છે V IR અહીંયા ક્યાંય મને F આવૃત્તિ કા ઓમેગા કોણીય આવૃત્તિનું પદ દેખાતો નથી તો ભલે આવૃત્તિનો મતલબ શું બેટા આવૃત્તિનો મતલબ શું બોલો હા જો આ રહ્યું હવે જો 1 સેકન્ડમાં આ કેટલું થયું
એક સાયકલ થયું, એક સર્કલ, એક ચક્ર થયું કે ના થયું? 1 સેકન્ડમાં આ એક ચક્કર બહાર આવ્યા તો દોસ્તો આવૃત્તિ કેટલી થઈ? 1 થઈ. 1 સેકન્ડમાં જેટલા ચક્કર બહાર નીકળે આ અને આ એટલી એની આવૃત્તિ કહેવાય. ડન કે નહીં? ડન કે નહીં? ઓકે. તો દોસ્તો તમારો અવરોધ છે ને આવૃત્તિ જોડે કોઈ લેવા દેવા જ નથી. આવૃત્તિ આટલી હોય તો બી અવરોધ ધારો કે આ છે. આવૃત્તિ વધે તો બી અવરોધ આ છે. આવૃત્તિ વધે તો બી અવરોધ આ છે. વધે આ છે. એટલે જો અવરોધ અને આવૃત્તિનો ગ્રાફ કેવો આવે છે? આવો સ્ટ્રેટ લાઈન આવે છે. તો R એ આવૃત્તિ પર આધારિત નથી. બહુ જ સિમ્પલ કોન્સેપ્ટ કહું છું, બહુ જ સિમ્પલ કહું છું. R એ આવૃત્તિ પર આધારિત નથી. ડન છે? ચાલો હવે દોસ્તો હું કહું છું R ના બંને છેડાઓ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો? સર VR સિમ્પલ છે. બંને છેડો A છેડો B છેડો લઈ લો તો આ અવરોધના બંને છેડાઓ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત VR. VR એટલે શું? R અવરોધ તો છે જ, અને જો આ AC સોર્સમાંથી કયા પ્રકારનો I નીકળશે? IRMS પ્રકારનો I નીકળશે. તો જુઓ તો જરા દોસ્તો, V બરાબર IR મૂકીશ, અવરોધ R ના બંને છેડાઓ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાન VR, I કયા પ્રકારનો? IRMS અને ઇન્ટુ R. તો આ છે દોસ્તો સરસ મજાનું સૂત્ર. આ રીતે દોસ્તો માત્ર અવરોધમાં પૂરેપૂરી માહિતી આ રીતે તમે મેળવી શકો છો ફંડા ફોકસ સાથેની. ડન છે? સ્ક્રીનશોટ લઈ શકે છે તું. બોલ વિડિયો કેવો લાગ્યો જરૂરથી કમેન્ટ બોક્સમાં લખજો દોસ્તો. અને હા, આરાધ્યની એપ્લિકેશન આવી ચૂકી છે. બિલકુલ આપ ડાઉનલોડ કરી શકો છો. આરાધ્ય ક્લાસીસ સર્ચ કરો પ્લે સ્ટોરમાંથી અને મળી જશે. ડન છે? અચ્છા, એપ્લિકેશનમાં જોડાવા માટે યુ કેન કોલ મી 9558902799. ડન છે? YouTube પર મેક્સિમમ બધા કન્ટેન્ટ્સ મૂકીશું, ચિંતા કરતા નહીં. બરાબર છે? મેક્સિમમ બધા કન્ટેન્ટ હવે મૂકીશું અને પબ્લિક બી રાખી છે, ટેન્શન નહીં લેતો. પછી જોઈએ શું નિર્ણય રહે છે કમિટીનો. ઠીક છે? ત્યાં સુધી મજા કરો, જલસા કરો અને હસતા હસતા ભણતા રહો. થેન્ક યુ વેરી મચ. બાય.